નમસ્કાર, ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર. હમણાં આપણે ઔષધીય પ્રયોગ એટલે કે દ્રવ્યના ગુણ વિશે જોઈએ છીએ. તો આજે જોઈશું આપણે કદમ. કદમનું ઝાડ કૃષ્ણ ભગવાનનું સૌથી પ્રિય ઝાડ છે, એટલે આપણે એ નામથી પરિચિત જ છીએ. પણ એના ઔષધીય ગુણ જોઈએ તો કદમ છે એ તીખું છે પણ શીતળ છે. કદમ છે એ શુક્રવર્ધક છે. કદમ છે એ સ્તન્યવર્ધક એટલે દૂધને વધારનાર છે. અને કદમ છે એ વર્ણકર છે, એટલે જે ચામડીનો વર્ણ છે એને સારો બનાવે છે. અને મુખ રોગ હોય તો એની અંદર પણ કદમની છાલના કોગળા કરવાથી મોઢામાં જે ચાંદા પડે છે અને બીજા મુખના રોગો હોય એની અંદર ફાયદો થાય છે. અને ખાસ કરીને કદમ છે એ રક્ત શુદ્ધિકર છે, એટલે આપણે એનો પણ પ્રયોગ આપણે એની અંદર કરી શકીએ છીએ. આવા બધા કદમના ગુણો છે. બીજા બધા ઔષધીય પ્રયોગ માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. ધન્યવાદ.